હલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે વસંત પંચમીના પાવન પર્વ વિશે જોઈશું. રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાયો. મહાકવિ કાલિદાસે વસંતને ઋતુરાજ કહીને વસંતના વધામણા કર્યા હતા. પાનખર પછી વસંતનું આગમન થતાં જ ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. આંબા ઉપર મંજરી મહેકે છે, પંખીઓ કલશોર કરે છે, કોયલ સંગીતમય અવાજમાં મીઠા સ્વરમાં કૂહુ કૂહુ કરી લોકોના દિલ જીતે છે. મયુર સોળે કળાએ ખીલી નર્તન કરે છે. વસંતના વાયરા બધાને મદહોશ કરે છે, કેમ કે કામદેવ વસંતમાં પોતાના પંસાયક બાણને છોડે છે, જેથી સર્વ પ્રાણી જગત મદહોશ થઈ જાય છે. પ્રેમી પંખીડા મદહોશ બની ગુલતાન કરે છે અને ધરતી પણ નવોઢાની જેમ સોળે શણગાર સજી પ્રિયતમને મળવા જતી હોય એવું લાગે છે. ઝરણાઓ ખળખળ અવાજ કરી લોકોના દિલ જીતે છે. શાયરોને શાયરી અને કવિઓને કવિતા સૂજે છે. એ કોન ચિત્રકાર હૈ, એ કોન ચિત્રકાર. આટલી સુંદર ધરતી શોભે છે. પ્રવાસીઓ આ સુંદર દ્રશ્ય માણવા પ્રવાસનું આયોજન કરે છે. વસંતની આ સુંદરતા કેમ ન હોય? કેમ કે ગીતામાં ખુદ ભગવાને કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું. ભગવાનની લીલાનો તો અપરંપાર છે. આ વસંત ઋતુ વસંત પંચમીથી શરૂ થાય છે, જેને આપણે રંગપંચમી તરીકે પણ ઓળખીએ છીએ. વસંત ઋતુ એ રાધા કૃષ્ણ અને ગોપીઓના દિવ્ય અને અલૌકિક પ્રેમની પરિભાષા છે. કૃષ્ણએ રાધા અને ગોપીઓને અનહદ પ્રેમ કર્યો છે અને ગોપીઓએ પણ શ્રી કૃષ્ણને અનહદ પ્રેમ કર્યો છે. એટલે વસંત પંચમી એ પ્રેમનું પાવન પર્વ છે. આ પ્રેમના પાવન પર્વને સાર્થક કરવા કૃષ્ણ રાધા ગોપીઓ સાથે કેસર, ચંદન, અબીલ, ગુલાલ, કેસુડાનો રંગ એકબીજા ઉપર ઉડાડે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. એટલે વસંત પંચમી એને આપણે રંગપંચમી તરીકે પણ ઓળખીએ છીએ. વ્રજમાં આજે પણ લોકો કાનગોપી રાધાને યાદ કરીને રંગોથી રમે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ દર્શન સમયે ભગવાનને રંગે રમાડવામાં આવે છે અને ભક્તો ઉપર પણ રંગ છાંટવામાં આવે છે. આ ધૂળેટી સુધી એટલે કે 40 દિવસ સુધીનો તહેવાર છે. વ્રજમાં 40 દિવસ સુધી જુદી જુદી રીતે હોળી રમાય છે. તેને હોળી કહેવામાં આવે છે. લોકો 40 દિવસ સુધી આ તહેવારનો આનંદ માણે છે. વસંત એ ભગવાનની વિભૂતિ છે. એટલે આ ઋતુમાં ભગવાનના ઐશ્વર્યનું દર્શન થાય છે. ભગવાને વ્રજમાં ગોપીઓ અને રાધા સાથે રંગે રમી પ્રેમનો ઇજહાર કર્યો છે. આ ઋતુ ભગવાનની વિભૂતિ હોય પછી કહેવાનું શું હોય? આમ્ર વૃક્ષ, રંગબેરંગી ફૂલો, કલરવ કરતા પક્ષીઓ, ખળખળ વહેતા ઝરણા અને ચારે બાજુ હરિયાળીથી પૃથ્વી સુહાગનની જેમ શોભે છે. વસંત પંચમીએ સરસ્વતી માતાનું પણ વીણા સાથે પૃથ્વી પર આગમન થયું હતું. એટલે સરસ્વતી માતાએ રાગિણી અને સંગીતના સૂર રેલાવે છે. કામદેવના બાણ પૃથ્વીની સુંદરતા, સોળે કળાએ ખીલેલી પૃથ્વીની સુંદરતા અને સરસ્વતી માતાએ છેડેલા સંગીતના સૂરો આ ઋતુને એકદમ માદક અને આહલાદક બનાવે છે. બધાના હૃદયના તારને ઝણઝણાવે છે. માણસના તન અને મન ડોલે છે. એટલે જ આ મસ્ત ઋતુને લગ્ન માટે શુભ અને ઉત્તમ મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ધામધૂમથી તેની ઉજવણી થાય છે. ફાગણ ફૂલ્યો ફૂલડે, ફાગણના ફાગ ગવાય છે, હોળીના રસિયા ગવાય છે અને આને લોકો ખૂબ જ આનંદિત થઈને મજા માણે છે. વ્રજમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. વ્રજની દંડા હોળી પ્રખ્યાત છે. આ સિવાય વસંત પંચમી માટે બીજી પણ ઘણી કથાઓ છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો છે. કાલિદાસ નામનો અબુધ માણસ જીવનથી કંટાળીને
આત્મહત્યા કરવા જતો હતો ત્યારે માતા સરસ્વતી પ્રગટ થાય છે અને માતા સરસ્વતીના આશીર્વાદથી તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ મહાકવિ કાલિદાસ બની જાય છે. આ સિવાય બીજી પણ વસંત પંચમી સાથે લોકપ્રિય કથા છે. કથા એવી છે કે ભગવાન શિવ સતીના આત્મદહન પછી ઊંડી તપસ્યામાં લીન થઈ ગયા હતા, સમાધિસ્થ થઈ ગયા હતા. કોઈ તેની સમાધિ તોડી શકે તેમ નહોતું. એ સમયમાં તારકાસુર નામનો અસુર બધાને બહુ હેરાન કરતો હતો. દેવો પણ તેના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા હતા. વળી તારકાસુરને એવું વરદાન મળ્યું હતું કે માત્ર શિવનો પુત્ર જ તેને મારી શકે. તેણે આવું વરદાન એટલે જ માગ્યું હતું કે શિવ ઊંડી સમાધિમાંથી જાગૃત થાય તેમ નથી અને સતીના આત્મદહન પછી કોઈને પરણે તેમ નથી. એટલે એકદમ ઉત્સાહિત થઈને સમગ્ર વિશ્વને પાયમાલ કરવા મથી રહ્યો હતો. આ દરમિયાન સતીએ પાર્વતી તરીકે પુનર્જન્મ લીધો હતો. પાર્વતીએ ભગવાન શિવને પામવા કઠોર તપ કર્યું હતું. જોકે શિવ અચળ હતા અને અકળ હતા એટલે પાર્વતી પછી કામદેવને શિવને તેના ધ્યાનમાંથી ઉત્તેજિત કરવા મોકલે છે. તે વસંત પંચમીના દિવસે શિવ પાસે આવ્યા અને ભગવાનને આકર્ષવા અને તેમને તેમની તપસ્યામાં ભંગ કરવા માટે એક ભ્રામક ઝરણું બનાવ્યું. તેના અવાજથી શિવજીની તપસ્યાનો ભંગ થયો. શિવ આખરે જાગૃત થાય છે અને ગુસ્સામાં ત્રીજું નેત્ર ખોલે છે, જેનાથી કામદેવ બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારબાદ તેની પત્ની રતિ આવે છે, ભગવાનને વિનંતી કરે છે. ભગવાન રતિને 40 દિવસની તપસ્યા પછી કામદેવને જીવિત કરશે એવું વરદાન આપે છે. આમ 40 દિવસ પછી કામદેવ અને રતિનું મિલન થાય છે. શંકર ભગવાન ત્યારબાદ પાર્વતીના કઠોર તપથી પ્રસન્ન થાય છે અને પાર્વતી સાથે લગ્ન કરે છે. શિવ અને પાર્વતીથી જન્મેલા પુત્ર ભગવાન કાર્તિકેય તારકાસુરનો વધ કરે છે. આમ જગતમાં શાંતિ સ્થપાય છે. મહાકવિ કાલિદાસે તેના પુસ્તક કુમાર સંભવમમાં આ વાત સારી રીતે વર્ણવી છે. શિવજી પાર્વતીની પરીક્ષા કરવા બીજા સ્વરૂપે આવે છે ત્યારે શિવજી અને પાર્વતી વચ્ચેનો સંવાદ ખૂબ જ રોમાંચિત કરે છે. તે ખૂબ જ રસદાયક છે. વસંત પંચમી એ સરસવના ફૂલોની ઉજવણીનો સમય પણ છે, જે સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક છે. આમ વસંત પંચમીનો તહેવાર આખા ભારતમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે અને શંકર પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ સરસ્વતી પૂજા ખૂબ જ નિષ્ઠા અને ઉત્સાહથી કરે છે. પાશ્ચાત્ય દેશોમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. એ જ આપણી વસંત પંચમી છે. કામદેવ અને રતિ એ પ્રેમના દેવતા છે અને આપણે તેનું પૂજન કરીએ છીએ તે દિવસે. એટલે એ પ્રદ્યુમ્ન એ કૃષ્ણના પુત્ર તરીકે પુનર્જન્મ પામેલા કામદેવ છે. આમ વસંત પંચમીને મદન પંચમી પણ કહેવામાં આવે છે. આ તહેવાર શ્રી પંચમી તરીકે પણ ઓળખાય છે. જોગાનું જો ગયે વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે એક જ દિવસે આવેલા હતા. આપણે તો આ તહેવાર વર્ષોથી ઉજવીએ છીએ અને પ્રેમનું પર્વને સારી રીતે આપણે માણીએ છીએ. જય શ્રી કૃષ્ણ.